આપણા બિઝનેસના રોજે રોજની આવક અને ખર્ચના હિસાબ માટે જમા અને ઉધાર જે આપણે રોજમેર લખીએ છીએ તેના સોફ્ટવેર માટેમાં સૌથી પહેલાં આપણે રોજમેરની એન્ટ્રી કરવા માટે દરેક પ્રકારના ખાતા ખોલવામાં આવશે. જેમાં ખાતાની વિગતમાં જઈએ તો કોઈ પણ ખાતું ખોલવા માગતા હોઈએ તો અહીંયા નવું પર ક્લિક કરશું. અહીં આપણે ખાતાનું નામ નાખશું, જેમ કે ઓફિસ ખર્ચ. અહીં આપણે ઇંગ્લિશમાં તેનો કોડ લખીશું. જો કોઈ પણ ખાતાની ઓપનિંગ હોય તો અહીંયા ઓપનિંગ જમા અથવા તો ઉધાર લખશું અને આ ગ્રુપનું નામ લખશું. ગ્રુપ એટલે કે આ ખર્ચ હોય તો એ ખર્ચના ગ્રુપમાં જશે, આવક હશે તો આવકના ગ્રુપમાં જશે, કોઈ પાર્ટીના ખાતા હશે તો પાર્ટીના ગ્રુપમાં જશે. અહીંયા ખર્ચનું ખાતું છે તો અન્ય ખર્ચના ખાતા. આવી રીતે આપણે ગ્રુપ પસંદ કરી અને સેવ કરીશું. હવે જો આપણે કોઈ પણ ખાતું છે એનું ગ્રુપ આપણે નવું બનાવવા માગતા હોઈએ, જેમ કે ઓફિસને ખર્ચને લગતા અલગ અલગ ગ્રુપના ખાતા બનાવવા માગતા હોઈએ તો આપણે નવું ગ્રુપ પણ આપણે સોફ્ટવેરમાં એડ કરી શકીશું. તેના માટે આપણે એકાઉન્ટમાં જશું અને ગ્રુપની વિગતમાં તેમાં નવું ક્લિક કરશું અને અહીં નવું ગ્રુપ બનાવશું. અહીંયા આપણે લખીશું ઓફિસ ખાતા, તેનો પ્રકાર લખીશું અને જનરલ અને સેવ કરીશું. આ રીતે નવું ગ્રુપ પણ આપણે સોફ્ટવેરમાં એડ કરી શકીશું અને એ જ ગ્રુપના આધારે આપણે ખાતા પણ ચેન્જ કરી શકીશું. જેમ કે આપણે કોઈ પણ ખાતું છે તેનું ગ્રુપ ચેન્જ કરવા માગતા હોઈએ તો અહીંથી ઓફિસ ખાતાના અંદરમાં આ તમામ ખર્ચ આપણે એડ કરી શકીશું અને ફરીથી સેવ કરતાં આ વસ્તુ સેવ થઈ જશે. તેમજ આપણે ખોલેલા દરેક ખાતાની વિગત અહીં નીચે પણ જોવા મળશે અને છાપવું પર ક્લિક કરતાં દરેક ખાતાના નામ અને તેના ગ્રુપ તેની વિગત પણ પ્રિન્ટ થઈ શકશે અને PDF ફાઇલ પણ જનરેટ થઈ શકશે. તો આ રીતે રોજમેર રખતા પહેલાં જેટલા પણ પ્રકારના ખાતા બનાવવા માગતા હોઈએ તે તમામ પ્રકારના ખાતાની એક વખત આપણે વિગત એડ કરી શકીશું. આ તમામ ખાતા આપણે ગુજરાતી અથવા અંગ્રેજી બંનેમાં આપણે ખોલી શકીશું. હવે રોજમેરની એન્ટ્રી કરવા માટે એકાઉન્ટમાં રોજમેર એન્ટ્રીમાં જશું. સૌથી પહેલાં વર્ષની શરૂઆતની પુરાંત જે નાખવાની હોય તેના માટે જે તે વર્ષની આપણે ઓપનિંગ બેલેન્સ નાખશું, એટલે કે 1 એપ્રિલ 2024 ત્યારે જે આપણી હાથ ઉપરની પુરાંત હશે, રોકડ હશે, તે રોકડ ખાતામાં એડ કરીશું અને અહીંયા તેની વિગત લખશું. હાથ પર પુરાંત, બિલ પહોંચ નંબર અને પેટા રકમ 2,50,000 રૂપિયા હાથ ઉપર રોકડ છે. અહીં હું ક્લિક કરી અને એન્ટર મારીશ. અહીંયા જ્યારે નીચે આવશે તે બધી વિગતો જમા સાઈડ અથવા તો ઉધાર સાઈડ તેટલી વિગતો સેવ થશે. હવે અને સેવ ઉપર ક્લિક કરતાં આ રોજમેર સેવ થઈ જશે. હવે આપણે ગમે ત્યારે રોજમેરની અંદર 1/4 નાખશું એટલે ઓટોમેટિક તે રોજમેરની એન્ટ્રી અહીંયા ડિસ્પ્લે થઈ જશે અને નીચે પણ જો અહીંયા ખુલતી સ્લિપ, અહીંયા કુલ જમા રકમ, કુલ ઉધાર રકમ અને આજના દિવસની બંધ સ્લિપ, આ રીતે રોજમેરની એન્ટ્રી થઈ જશે. તેમજ આપણે જો આ રોજમેરની પ્રિન્ટ કાઢવા માગતા હોઈએ તો અહીંયા છાપવું પર ક્લિક કરીશું એટલે આની પ્રિન્ટ પણ નીકળી શકશે અને PDF બનાવીને અને આપણે કોઈ વોટ્સઅપ કે શેર કરવા માગતા હોય તો PDF પણ જનરેટ થઈ જશે. તો આ રીતે સૌથી પહેલાં તો આપણે પુરાંત નાખવાની રહેશે. ત્યારબાદ કોઈ પણ તારીખનો રોજમેર નાખતા હોઈએ તો તેના માટે અહીંયા પહેલાં તારીખ પસંદ કરીશું. જો એ તારીખમાં કોઈ એન્ટ્રી હશે તો અહીંયા ઓટોમેટિક આવી જશે. હવે 2 એપ્રિલમાં આપણે ખર્ચ નાખવા માગીએ છીએ તો અહીંયા એન્ટર મારીશું અને અહીંયા આજે આપણે ઓમ સ્ટીલને બિલ નંબર 501 પેટે રકમ ચૂકવતા, અહીંયા બિલ પોચ નંબર હોય તો અહીંયા બિલ પોચ નંબર લખીશું અને અહીંયા રકમ 15,000નું બિલની રકમ આજે આપણે ચૂકવીએ છીએ તો 15,000 લખી અને એન્ટર મારીશું. બીજું આજે બીજો કોઈ પણ ખર્ચ કરાયો હોય કે રેતી ખર્ચ છે તો એક
ગાડી રેતીના પૈસા અથવા તો રકમ ચૂકવતા. જે પણ વિગત લખવા માગતા હોઈએ તે અહીંયા વિગત લખી નાખીશું અને તેની કિંમત લખી નાખીશું. 5000 એન્ટર. હવે 2 તારીખમાં કોઈ વધારાની વિગત ન લખવી હોય તો આને આપણે સેવ કરીશું. સેવ કરતાં બીજી તારીખનો રોજમેળ થઈ જશે. બીજું કે 2,50,000, તેમાંથી આપણો 20,000નો ખર્ચો બાદ થતાં હવે આપણી પાસે બંધ સિલિક 2,30,000 રહેશે, જે અહીંયા છાપવું ઉપર ક્લિક કરતાં તેની આપણને પ્રિન્ટ પણ વિગતવાર જોવા મળશે. હવે આ જે રોજમેળ આપણે લખીએ છીએ તેના આધારે જે તે ખાતામાં ઓટોમેટિક ખતવણી થઈ જશે. તો તે ખાતાવહી જોવા માટે રિપોર્ટમાં 2 નંબર ખાતાવહીમાં જશું અને છાપવું ઉપર ક્લિક કરીશું એટલે દરેક પેજ ઉપર જે તે ખાતાવહી જનરેટ થઈ જશે. જેમ કે ઓમ સ્ટીલનું 7 નંબરનું ખાતું છે તો તેની રકમ, તેની વિગત, કેટલા રૂપિયા ચૂકવ્યા છે તે, એવી જ રીતે અલગ અલગ એન્ટ્રીઓ આમાં થઈ જશે અને ખાતાવહીમાં ખતવણી થઈ જશે. આવી જ રીતે હવે આપણે 2 એપ્રિલમાં જ કોઈ આવક લેતા ભૂલી ગયા હોય અને ફરીથી નાખવા માગતા હોઈએ તો હું અહીંયા 2 એપ્રિલ સિલેક્ટ કરી અને એન્ટર મારીશ તો 2 એપ્રિલનો જે રોજમેળ લખેલો હશે તે અહીંયા આવી જશે. ત્યાર ઉપરાંત અહીંયા કમલેશભાઈ તેમની પાસેથી લોન પેટે પરત રકમ આવતા 22,000 રૂપિયા કમલેશભાઈ પાસેથી આવતા તેની વિગત લખીને એન્ટર કરશું તે 22,000 રૂપિયા તે જમા થઈ જશે. એની સામે 20,000 ઉધાર અને બાકીની જે રકમ હશે તે ક્લોઝિંગ બેલેન્સ એટલે કે બંધ સિલિક તરીકે થઈ જશે. તો આ રીતે આપણે રોજમેળની એન્ટ્રી એકવાર ખાતા ખોલ્યા પછી આ જ ફોર્મમાંથી આપણે કરવામાં આવશે. હવે રોજમેળ નાખ્યા બાદ સોફ્ટવેરમાંથી નીકળતા તમામ રિપોર્ટ્સના આપણે વિગતવાર જોઈએ તો સૌથી પહેલાં તો રોજમેળ એટલે કે તમે આખા વર્ષનો રોજમેળ જોવા માગતા હોય અથવા તો જે 2 તારીખ વચ્ચેનો રોજમેળ જોવા માગતા હોઈએ તે બંને તારીખ નાખીશું, ઓકે ઉપર ક્લિક કરીશું અને છાપવું ઉપર ક્લિક કરીશું એટલે આ રીતે રોજમેળ ઉપર તારીખ, તેની વિગત, ખુલતી ને બંધ સિલિક સાથેનો ટોટલ હિસાબ આવી જશે. તારીખ વાઇઝ દરેક પેજમાં રોજમેળની એન્ટ્રી થઈ જશે જેમાં આપણે ખુલતી અને બંધ સિલિક એ ઓટોમેટિક ખેંચાઈ જશે જેની આપણે એન્ટ્રી કે ગણતરી કરવાની થતી નથી. તેમજ રિપોર્ટમાંથી દરેક ખાતાની ખાતાવહી જોવા માટે ખાતાવહી ઉપર ક્લિક કરી અને છાપવું કરશું એટલે રોજમેળમાં નાખ્યા બાદ ઓટોમેટિક ખતવણી અહીંયા થઈ જશે. ત્યારબાદ તારીખ એટલે કે જે પણ 2 તારીખ આપણે પસંદ કરીશું એ 2 તારીખ વચ્ચે કુલ આવક એટલે કે કુલ જમા કેટલા અને સામે કુલ ખર્ચ અથવા તો ઉધાર કેટલા તેનો હિસાબ અને તેની પણ આપણે પ્રિન્ટ જનરેટ થઈ જશે. આવી રીતે આવક જાવકની તારીખ પણ સોફ્ટવેરમાંથી ઓટોમેટિક જનરેટ થઈ જશે. તેમજ આ રિપોર્ટમાં જે 2 તારીખ વચ્ચેના માત્ર જમા ઉધાર જોવા હોય તો પણ અથવા તો 2 તારીખ વચ્ચેની માત્ર ઓપનિંગ બેલેન્સનો હિસાબ જોવો હોય તો અથવા તો 2 તારીખ વચ્ચેનો માત્ર ક્લોઝિંગ બેલેન્સનો હિસાબ જોવો હોય તો તે રીતે પણ આ રિપોર્ટ જનરેટ થઈ જશે. તો આ રીતે રોજમેળમાં નાખ્યા બાદ તારીખ પણ ઓટોમેટિક જનરેટ થઈ જશે. આ સિવાય એક ઇતર ખર્ચ એટલે કે મહિના વાઇઝ ગણતરીનું પત્રક છે એટલે કે આપણે ઓફિસ ખાતા અથવા તો કોઈ પણ ખાતા સિલેક્ટ કરીએ કે ગ્રુપ સિલેક્ટ કરીએ કે અન્ય ખર્ચના ખાતા અહીં ઓકે કરીએ તો દરેક મહિનામાં કયા ખાતે કેટલો ખર્ચ અથવા તો આવક થઈ છે તેનો અહીંથી આપણને રિપોર્ટ જનરેટ થઈ જશે. તો આ રીતે આપણે મહિના વાઇઝ, ખાતા વાઇઝ, આવક અને જાવકના રિપોર્ટ ડિટેલ વાઇઝ પણ જોવા મળશે. આ સિવાય રિપોર્ટની અંદર આવક જાવક એટલે કે આખા વર્ષની આવક અને આખા વર્ષની જાવકનું સરવૈયું તે પણ સોફ્ટવેરમાંથી ઓટોમેટિક જનરેટ થઈ જશે અને એ જ સરવૈયાની પ્રિન્ટ પણ અહીંથી જ જનરેટ થઈ જશે. તો આ રીતે સોફ્ટવેરમાં માત્ર રોજમેળ નાખ્યા બાદ
સરવૈયું અને આવક જાવક તે પણ ઓટોમેટિક જનરેટ થઈ જશે. આ રીતે ઉપજ ખર્ચ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ રિપોર્ટ અને પાકું સરવૈયું તે પણ જનરેટ થઈ જશે. વધારાના રિપોર્ટમાં ખાતાની સમરી છે, એટલે કે કોઈ પણ ખાતું હોય તો તેની ઓપનિંગ શું હતી, તેની જમા રકમ કેટલી, ઉધાર કેટલી અને ક્લોઝિંગ કેટલી. આની અંદર તમે એન્ટર મારશો તો વિગત ડિટેલ પણ ખુલશે. એસ્કેપ મારશું તો બહાર જઈ અને ફરીથી બીજા ખાતા પણ આપણે પસંદ કરી શકીશું. આ રીતે આપણે કોઈ પણ ખાતાની સમરી એટલે કે લેજર પણ આપણે જોઈ શકીશું. તેમજ આપણે ખાતાની સમરીની પ્રિન્ટ પણ લઈ શકીશું. એટલે કે અહીં છાપવું પર ક્લિક કરશું તો આખા વર્ષ દરમિયાન રોજમેળમાં નખાલ પ્રમાણે જે તે ખાતાની ઓપનિંગ, કુલ વર્ષના જમા રકમ, કુલ વર્ષની ઉધાર અને ક્લોઝિંગ બેલેન્સ આ રીતે ખાતાની સમરી પણ આપણે પ્રિન્ટ કરી શકીશું. તે ઉપરાંત ગ્રુપ વાઇઝ એટલે કે આપણે જે ગ્રુપ બનાવ્યા છે કે અન્ય ખર્ચના ખાતા, તો તેના અંડરમાં બધા ખાતા આવશે અને તેની ઓપનિંગ ક્લોઝિંગ આવશે. એવી રીતે પાર્ટીના ખાતા આવશે, તેની પણ જમા ઉધાર સાથે ક્લોઝિંગ બેલેન્સનો હિસાબ આવશે. તો આ રીતે દરેક ખાતાની સમરી પણ સોફ્ટવેરમાંથી જનરેટ થઈ જશે. આ સિવાય કોઈપણ ખાતાની બેલેન્સ જોવા માટે એટલે કે ખાતાની બેલેન્સમાં ક્લિક કરીશું અને ગ્રુપ પસંદ કરીશું તો તેના ક્લોઝિંગ બેલેન્સ સાથે, ઓપનિંગ સાથેનો એવી રીતના આપણને રિપોર્ટ્સ પણ જનરેટ થઈ જશે. તેમજ રોકડ તારીખ એટલે ઘણી વખત એવું થતું હોય કે આપણે વધારે રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હોય અને કોઈ આવક લેવાની રહી ચૂક્યા હોય તો રોકડ તારીખ છે કે ભાઈ જે તારીખ સિલેક્ટ કરો કે આખું વર્ષ સિલેક્ટ કરો તો એ બે તારીખ વચ્ચે કઈ તારીખે ખુલતી રકમ કેટલી હતી, એ દિવસની કુલ જમા રકમ કેટલી છે, 2/4 એટલે કે 2 એપ્રિલની કુલ ઉધાર રકમ કેટલી છે અને બીજી એપ્રિલનું બંધ રકમ એટલે કે ક્લોઝિંગ શું છે તે દિવસના રોજમેળની. તો આ રીતની ડે ટુ ડેની રોકડ તારીખ છે તેનો રિપોર્ટ પણ અહીંથી જનરેટ થઈ જશે. જેમાં ક્યારેય માઇનસ બેલેન્સ ગઈ હોય તેવું જોવું હોય તો માઇનસ ક્લોઝિંગ બેલેન્સનો રિપોર્ટ કરશું તો તે પણ જોવા મળશે. ઓપનિંગ અને ક્લોઝિંગ બંને સેમ હોય એટલે કે આવક અને જાવક બંને થઈ હોય અને પુરાંત ના બદલી હોય તો તે પણ પ્રકારનો રિપોર્ટ મળશે. અને જે દિવસે ઓપનિંગ એટલે કે ખુલતી રકમ અને બંધ રકમ જે બંને અલગ હોય તો તે પ્રકારનો પણ અહીંથી રિપોર્ટ અને તેની પ્રિન્ટ આઉટ મળી શકશે. તો આ રીતે માત્ર ખાતા એક વખત ખોલી અને રોજમેળની એન્ટ્રી કરીશું તો આ પ્રકારના તમામ રિપોર્ટ છે તે આપણે સોફ્ટવેરમાંથી ઓટોમેટિક જનરેટ થઈ જશે. આખું સોફ્ટવેર ગુજરાતીમાં પણ ચાલશે અને જો ઇંગ્લિશ વર્ઝન કરશું તો ઇંગ્લિશમાં પણ ચાલશે અને ગુજરાતી, અંગ્રેજી બંને મિક્સમાં પણ આ સોફ્ટવેર આપણે વાપરી શકાય છે. આની અંદર આપણે વર્ષની શરૂઆતમાં એક વખત પુરાંત નાખ્યા પછી ક્યારેય જમા ઉધારનો ક્લોઝિંગ બેલેન્સ માટે ટોટલ કરવાનો રહેતો નથી. તેમજ જ્યારે પણ આપણે નવું વર્ષ બને એટલે કે 2024-25માંથી 25-26નું વર્ષ બનશે તો કોઈપણ ખાતાની જે ક્લોઝિંગ બેલેન્સ હશે તે આવતા વર્ષમાં ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે. આ રીતે માત્ર એક જ ફોર્મમાં એન્ટ્રી કરવાથી આપણા ડે ટુ ડેના બિઝનેસની આવક જાવકનો તમામ હિસાબ રોજમેળ સોફ્ટવેરમાં ઓટોમેટિક આપણે જનરેટ થઈ જાય છે. આ રીતનું કમ્પ્લીટ રોજમેળનું સોફ્ટવેર છે. તો મિત્રો, જો તમે આમનો ડેમો લેવા માગતા હોય તો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર અમને કોન્ટેક્ટ કરો અને અમે તમને તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીને અને ડેમો આપશું અને સોફ્ટવેરની ટ્રેનિંગ આપીશું. અને આ સોફ્ટવેર તમે બહુ ઇઝીલી વાપરતા થઈ શકશો. જે તમે અત્યારે ચોપડા લખો છો કે રોજમેળના બુક્સમાં લખો છો તે જ વસ્તુ આમાં એન્ટ્રી કરવાથી તમામ પ્રકારના રિપોર્ટો માત્ર વિધિન એ સેકન્ડમાં મળી જશે. થેન્ક યુ.